મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગની અંદર। હું ભાઈ ને ભાભી અમે ત્રણે અત્યારે આવી ગયા છીએ અહીંયા ડુમસના સી ફેસ ઉપર, અને આ તમે નજારો જોઈ શકો છો। પહેલાનું ડુમસ તમે જોયું હશે અને અત્યારનો નજારો તમે જુઓ। આજે નવું બન્યા પછીનો જે નજારો છે ને બહુ જ જબરદસ્ત છે। આમ જુઓ, અને આજે રવિવારનો દિવસ એટલે ભાઈ બધાને મોજે મોજ કરવાની હોય છે, અને ફેમિલી સાથે બધા લોકો અત્યારે અહીંયા ડુમસના સી ફેસ ઉપર આવી ગયા છે। આમ તમે જુઓ, ચારે બાજુ પબ્લિક જ પબ્લિક તમને જોવા મળશે। આમ જુઓ તમે, સામેની તરફ અમે લોકોએ ગાડી પાર્ક કરી, ત્યાં પણ તમને દેખાડો। આમ જુઓ, ત્યાં પણ પબ્લિક જ પબ્લિક છે, અને ગાડી પણ ફૂલ પાર્ક થઈ ગયા છે। આમાં ટ્રાફિક જ એટલી થઈ ગઈ છે। અમે હમણાં રસ્તા પરથી પણ આવ્યા ને તો ત્યાં પણ એટલું ટ્રાફિક થઈ ગયું, કેમ કે આજે પાછો રવિવાર છે એટલે ચાલુ દિવસ કરતાં આજે વધારે ટ્રાફિક હોય, કેમ કે બધાને આજે રવિવારની રજા હોય છે, એટલે બધા રવિવારની મજા માણવા અહીંયા સુરતના સી ફેસ ઉપર પહોંચી ગયા છે। ભાભી અત્યારે ફોટો પડાવે છે, ભાઈ ફોટો પાડે છે। ભાઈ તમે પણ અહીંયા આવો છો તમારી ફેમિલી સાથે તો ફોટો કેપ્ચર કરવો જરૂરી છે, કેમ કે આવું લોકેશન તમને આપણે કહીએ ને કે ભાઈ ઘણી બધી વખત આપણે બહાર જવું પડતું હતું આવા લોકેશન માટે, પણ આ લોકેશન તમને હવે બહાર જવાની જરૂર જ નથી, કેમ કે હવે તમને મળી જશે અહીંયા સુરતના ડુમસના સી ફેસ ઉપર। કેમ કે આ આપણા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને એટલું જબરદસ્ત બનાવી નાખ્યું છે ને કે ન વાત પૂછો। જુઓ સામે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું છે। ભાઈ અહીંયા ફોટોગ્રાફી કરો ને એટલે ભાઈ એક નંબર ફોટોગ્રાફી આવે। આમ જુઓ તમે, ફોટોગ્રાફી કરવાની કંઈક મજા જ અલગ છે, અને એમાંય આવું લોકેશન હોય એટલે ભાઈ મોજે મોજ પડી જવાની છે। તમારે પણ જો આવું લોકેશન જોતું હોય તો ભાઈ તમે પણ સુરતથી છો તો તમે પણ પહોંચી જાજો સુરતના સી ફેસ ઉપર। હા, આમ તો જુઓ, આ મુમેન્ટને કેપ્ચર કરવી જરૂરી છે। ફોટો પડવો મિત્રો, હવે થોડાક આપણે અંદરની તરફ આવ્યા છીએ, અને અત્યારે તમે આ જુઓ, આ નાના બાળકોને રમવા માટે બી આમ જુઓ હિંચકા અને આ ગાર્ડન જેવું અહીંયા બનાવેલું છે। આ જુઓ તમે, અમારે કુર્તાદને હિંચકવાનું છે એટલે અમારે જો વેઇટિંગમાં ઊભું રહેવું પડે એમ છે, કેમ કે આજે ટ્રાફિક જ એટલી છે ને એટલે એના હિસાબે વારો આવે એમ નથી। પણ તમે તમારા બાળકોને લઈને આવો ને તો ભાઈ મોજે મોજ જ પડી જાય એવું છે। ચાલો હું તમને હજી આગળ બતાવું। આમ જોવો તમે, ખાલી પબ્લિક પણ અહીંયા બહુ જ બેઠું છે નીચે। અહીંયા જોવો તમે કેટલા સરસ મજાના ફૂલ પણ છે। ડુમસનો દરિયા કિનારો આપણને પેલી સાઈડ જોવા મળશે, હમણાં આપણે ત્યાં પણ જવાના છીએ। અહીંયા ઉપરની સાઈડ જવું હોય તો ત્યાં પણ આપણે જઈ શકીએ છીએ। પહેલા ડુમસ બીચ તમે આવતા ને તો તમને ખ્યાલ હશે કે એકદમ નોર્મલ જ હતું। અહીંયા રેતી છે, અને રેતીમાં કેટલા બધા બાળકો અહીંયા રમી રહ્યા છે, અને બધા એના પેરેન્ટ્સ અહીંયા સાઈડમાં બેઠા છે। પણ આ દ્રશ્ય જોઈને ત્યારે બહુ જ મોજે મોજ પડી જાય એવું છે, કેમ કે આપણા નાના બાળકોને આપણે અહીંયા લઈને આવીએ છીએ ને તો ભાઈ એમને જોઈને આપણને પણ બહુ જ મજા આવે છે, અને ફૂલ એન્જોયમેન્ટ કરવું હોય તો તમારા ફેમિલી સાથે તમે પણ અહીંયા આ પ્લેસ ઉપર આવો। આપણે જ્યારે નાના હતા ને ત્યારે આ રેતી ઉપર આરોટવાની બહુ જ મજા આવતી, ને ભાઈ આ બાળકો પણ અહીંયા રમે છે ને તો એને જોઈને મને પણ એવી ઈચ્છા થઈ ગઈ કે હું પણ આ રેતીની અંદર આરોટવા માટે જાઉં, આ રેતીની અંદર રમીએ। પણ આ દ્રશ્ય જોઈને ત્યારે આપણને બહુ જ ખુશી થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે પણ આપણા બાળપણને આવી રીતે જીવ્યા છીએ એમ।
મિત્રો તમે પણ નવા ક્રિએટર છો અને તમને પણ ઘણી વખત એવું થતું હોય છે કે આટલી બધી પબ્લિક પ્લેસ છે ને હું આની વચ્ચે વિડીયો કેમ બનાવું, તો ભાઈ અહીંયા તમે પબ્લિક ચારે બાજુ જોવો, પબ્લિક જ પબ્લિક છે ને એની વચ્ચે કોઈ પણ શરમ રાખ્યા વગર જો તમે વિડીયો બનાવશો ને તો જ તમને લોકો ઓળખશે ને તમને એક ઓળખ મળશે. કેમ કે આપણે ડર રાખવાનો જ નથી. આપણે ડર શું કામ રાખવો? આપણે અહીંયા આવીએ છીએ, પબ્લિક ભલે ને કેટલું પણ જોવે, એ તો ઉલટાનું તમને એ જોઈને વધારે સપોર્ટ કરશે. એટલે હું તો તમને એમ જ કહું છું કે જો તમે નવા ક્રિએટર છો ને તો તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવવા માંગો છો કે પછી ઇન્સ્ટાની માંગો છો, તો એઝ અ કન્ટેન્ટ ક્રિએટર તરીકે મારે તમને એક જ એવી સલાહ છે કે તમે વિડીયો બનાવો શરમ રાખ્યા વગર અને તમે પણ અહીંયા આવો. આ વચ્ચે શું છે ખ્યાલ નથી, પણ બહુ જ સરસ મજાનું આ સુશોભિત કર્યું છે, બહુ જ મસ્ત દેખાઈ રહ્યું છે. અને આ સાઈડમાં તમે જોઈ શકો છો કે કેટલા ફ્લાવર્સ પણ અહીંયા તમને જોવા મળશે. અને ફ્લાવર્સવાળું આ આખું મતલબ આમ જે અત્યારે લુક આવે છે ને, બહુ જ જબરદસ્ત લુક આવે છે. જો તમે મિત્રો અહીંયા આની ઉપર ચડીને પણ ઘણા બધા લોકો અહીંયા ફોટો શૂટ કરાવી રહ્યા છે. અને ચાલો હું તમને હજી આગળ બતાવું. આમ જોવો તમે ખાલી, હા ભાઈ આ મોજ છે ભાઈ, જીવનની સાચી ખરેખરી મોજ આ જ છે ભાઈ. જો તમારા પણ બાળકો છે ને તો ભાઈ એમને એમનું જીવન એમનું બાળપણ એને એનાથી છીનવશો ને. તમે પણ તમારા બાળકોને આવી રીતે મોજ કરવા દેજો. કેમ કે કહેવાય છે ને કે બધું આપણે જીવનમાં ખરીદી શકીએ પણ આપણું બાળપણ છે ને આપણે ક્યારેય ખરીદી શકવાના નથી. એટલે ભાઈ એમના મિત્રો સાથે ને એમના સર્કલ સાથે તમે એમને એમનું બાળપણ જીવવા દેજો ભાઈ. આ સાચી મોજ છે ખરેખર. મિત્રો અત્યારે હું અંદર થોડોક આગળ આવ્યો એટલે મને ત્યાં અહીંયા કોઈ એક ગ્રુપ દેખાણું જે અત્યારે ડાન્સ કરી રહ્યા છે. તમે જોવો, આ ભાઈ અત્યારે વિડીયોગ્રાફી કરે છે અને પેલા મેમ છે ત્યાં ડાન્સ કરવાના છે, એનું ગ્રુપ છે. પેલા બંને ભાઈ એમની સાથે ડાન્સ કરવાના છે. ભાઈ લોકેશન એટલું જોરદાર હોય ને તો અહીં ડાન્સ કરવાની મોજ જ પડી જાય છે. મિત્રો અહીંયા આપણને બીજા અહીંયા એક ફેમિલી દેખાણું છે જે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છે. ચારે બાજુ તમે જોશો ને એટલે ભાઈ તમને પબ્લિક જ પબ્લિક જોવા મળશે. હા ભાઈ આ દ્રશ્ય જોવો તો ખરા. આપણે પૈસા ખર્ચીને બહાર આપણે સનસેટ પોઈન્ટ જોવા માટે જઈએ છીએ પણ આપણે બીજે કંઈ જવાની જરૂર જ નથી. કેમ કે તમે ડુમસના સી ફેસ ઉપર આવશો ને એટલે તમને આ દ્રશ્ય અહીંયા જોવા મળશે. અને એમાંય તમે આવી ફોટોગ્રાફી કરો એટલે ભાઈ મોજ જ છે ભાઈ. તમે આ જોવો તમે ખાલી, ભાઈ ને ભાભી અહીંયા ફોટોગ્રાફી કરે છે. મિત્રો આપણે જ્યાં ગાડી પાર્ક કરી છે હવે અમે લોકો ત્યાં જઈએ છીએ ને ગાડી લઈને અમે લોકો જઈશું સુરતના સૌથી મોટા મોલ એટલે કે VR મોલ. તમને ખ્યાલ આવી જ ગયો હશે. ત્યાં હું તમને અંદર બતાવવાનો છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને મોજ પડી જવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો તમે પણ અમારી જેમ ડુમસ સી ફેસની વિઝિટ કરી છે કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે અત્યારે અહીંયા પાર્કિંગમાં આવી ગયા છીએ જ્યાં આપણે ગાડી પાર્ક કરેલી હતી ત્યાં. અહીંયા ટ્રાફિક એટલું છે કે ગાડી કાઢવામાં પણ બહુ પ્રોબ્લેમ થઈ રહી છે. આમ જુઓ તમે,
આપણી ગાડી અહીંયા પાર્ક કરેલી છે. મિત્રો ફાઇનલી અમે લોકો વીઆર મોલના પાર્કિંગની અંદર પહોંચી ગયા છીએ અને અત્યારે અહીંયા તમે જુઓ ચારે બાજુ ગાડી પાર્કિંગ જ પાર્કિંગ છે, કેમ કે આજે સન્ડે છે એટલે ટ્રાફિક તો રહેવાની જ છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઉપરની તરફ. મિત્રો અમે અત્યારે વીઆર મોલની અંદર છીએ અને નીચે ગાડી પાર્ક કરીને અમે લોકો અત્યારે અહીંયા ઉપર આવી ગયા છીએ. અત્યારે અમે લોકો છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર. મિત્રો આ મોલ સાથે મારી ઘણી બધી યાદો છુપાયેલી છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોશો તો તમને હું વન બાય વન કહેવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે અમે લોકો આવી ગયા છીએ અહીંયા થર્ડ ફ્લોર ઉપર. આ છે અહીંયા ફૂડ કોર્ટ. બધા લોકો સરસ મજાની ફૂડની મજા માણી રહ્યા છે ફેમિલી સાથે. અહીંયા છે મિત્રો સિનેમા. સામે પેલી બાજુ ફૂડ કોર્ટ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા સિનેમા છે. આ છે આઈનોક્સ. મિત્રો અમારે બર્ગર ખાવું છે એટલે અમે લોકો અત્યારે અહીંયા બર્ગર કિંગમાં આવી ગયા છે, જે આપણે કહેવાય ને બર્ગરની જૂની અને જાણીતી બ્રાન્ડ છે. ખૂબ જ સારા એવા બર્ગર આપણને અહીંયા લોકો પ્રોવાઈડ કરે છે. અહીંયા તમે જુઓ ઘણા બધા પોતાની ફેમિલી સાથે બર્ગરની મજા માણી રહ્યા છે. कैसे हो भाई? बढ़िया एकदम. ब्लॉगिंग कर रहे हो? हाँ ब्लॉगिंग कर रहे हैं. हम जो સુરત ખૂણામાં ગોઠવાઈ ગયો. સુરતની આજે ફૂલ બર્ગર ખાવાની ઈચ્છા થઈ ગઈ. જોવો તમે, હમણાં થોડી વાર પહેલા સૂતો હતો ને અત્યારે જાગી ગયો. નહીં ફોટો મસ્ત હતો. સામે મેકડોનલ્ડ અને KFC છે, એની એક્ઝેક્ટ સામે અત્યારે અહીંયા બર્ગર કિંગમાં અમે લોકો છીએ. જો તમારે પણ બર્ગર ખાવું હોય તો ભાઈ આવી જાઓ અમારી જેમ વીઆર મોલમાં મોજે મોજ કરવા. જોકે અત્યારે બર્ગર કિંગની ઘણી બધી જગ્યાએ ઘણા બધા શહેરોની અંદર ઘણા બધા સિટીની અંદર તમને આ જોવા મળવાનું છે. બહુ ભાવે એટલે અને મિત્રો તમને બીજી વાત કહું તો અહીંયા કેવું છે કે ભાઈ આ મોલના ઘણા બધા નીતિ નિયમો છે. જેમ કે તમે જો રેન્ટ નથી ભરતા કે પછી તમે લાઇટ બિલ નથી ભરતા તો એ દિવસે તમને અહીંયા લાઇટ કાપી નાખવામાં આવે છે. મતલબ કે અહીંયા લાઇટ બંધ હોય છે એ દિવસે. બાકી આમ 365 દિવસમાં કોઈ દિવસ એવું થતું નથી કે ક્યારેય બંધ હોય. સુરતનો આ એકમાત્ર મોલ એવો છે કે જ્યાં બધી બ્રાન્ડેડ શોરૂમ તમને જોવા મળશે. કોઈ લોકલ શોપ અહીંયા તમને જોવા નહીં મળે. અને અહીંયાનું આજુબાજુનું જે પણ VIP પબ્લિક છે બહુ વધારે આ લોકેશનને વધારે પસંદ કરે છે. વરાછાથી લઈને સુરતમાં ખૂણે ખૂણેથી પબ્લિક અહીંયા બધા આવે છે. આજે રવિવાર છે એટલે તમને વધારે પબ્લિક જોવા મળશે, પણ તમે ચાલુ દિવસમાં આવો છો તો તમને એટલું બધું પબ્લિક અહીંયા જોવા નહીં મળે. મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ નીચેની તરફ. આ જુઓ અત્યારે અમે એસ્કેલેટર ઉપર ઊભા છીએ. ઉતાર. આ છે સોપર સ્ટોપ. સામે ટોમી હિલ ફિગર છે.
સામે સ્વીટ ડ્રીમ છે. અહીંયા બધી બ્રાન્ડેડ શોરૂમ તમને જોવા મળશે. મિત્રો, મેં તમને હમણાં થોડી વાર પહેલાં વાત કરી હતી ને કે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે એનું ખાસ રીઝન એ છે કે હું અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર અમારા ઘોડાનું સેટઅપ હતું. આજથી લગભગ 2017-18ની વાત છે, ત્યારે હું અહીંયા જોબ કરતો હતો. મોર્નિંગમાં 10 વાગે આવવાનું ને રાત્રે 10 વાગ્યા સુધી. આ જો આ નાના બેબીઝ માટે સરસ મજાના અહીંયા શૂઝ છે. આ પણ બ્રાન્ડ હજી હમણાં જ આવી છે, કેમ કે હું જ્યારે અહીંયા જોબ કરતો હતો ત્યારે આ અહીંયા હતું જ નહીં. મિત્રો, મોલમાં ફરીને અમે ફરી પાછા નીચે આવી ગયા છીએ બેઝમેન્ટ પાર્કિંગમાં, જ્યાં અમે ગાડી પાર્ક કરી હતી. મિત્રો, જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળે છે એક નવા વ્લોગમાં. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.